કચ્છ જિલ્લા યુવા ભાજપ મંડળ દ્વારા આજ રોજ જનકલ્યાણ સેવા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 7 દિવસ સુધી ભુજ તાલુકા સહિત જિલ્લાભરમાં તમામ જિલ્લા પંચાયત બેઠક પર આ યાત્રા ફરશે અને 7 દિવસ બાદ યાત્રાનું સમાપન કરવામાં આવશે। આજ રોજ ભુજોડી પાસેથી યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી। આ અંગે યોજાયેલા એક સમારોહમાં સંસદ સભ્ય વિનોદભાઈ, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તારાચંદ છેડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, જિલ્લા અધ્યક્ષ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલાબેન માધાવરિયા, પૂર્વ ધારાસભ્ય પ્રમુખ મુકેશભાઈ ઝવેરી, પૂર્વ જિલ્લા પ્રમુખ અને રાજકોટ નાગરિક બેંકના અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન ચાવડા, જિલ્લા ભાજપના મહામંત્રી વલમજીભાઈ હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, ભુજ નગર પ્રમુખ અશોકભાઈ હાથી, કચ્છ જિલ્લા યુવા ભાજપ મોરચાના અધ્યક્ષ રાહુલ ગોર, મહામંત્રી પ્રફુલ્લસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ મયંક રૂપારેલ, જેપી મહેશ્વરી, બાપાલાલ જાડેજા, કેડીસીસી બેંકના અધ્યક્ષ દેવરાજ ગઢવી, જિલ્લા મંત્રી દિલીપભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય છબીલદાસ પટેલ, રોહન હિરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સવારે 9 કલાકે ભુજોડી ખાતે જન કલ્યાણ સેવા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સ્વચ્છતા અભિયાન ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી છે, ત્યારે આ યાત્રા દરમિયાન આજરોજ ભુજોડી ગામના અનેક રસ્તા પર પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી। ભુજોડીથી શરૂ થયેલી આ યાત્રાનું સુખપર ખાતે આગમન થયું હતું, જ્યાં સુખપરના લોકો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા યાત્રાનું બહુમાન કરવામાં આવ્યું હતું। સાથોસાથ પદાધિકારીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ વગેરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં યાત્રાનો હેતુ સમજાવ્યો હતો, એમ જિલ્લા મીડિયા ઉપકન્વીનર સાત્વિક દાન ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું। આ અંગે વિગત આપતા જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ રાહુલ ગોર અને પ્રદેશના પદાધિકારી ધવલ આચાર્યએ જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન યુવા મોરચાના પદાધિકારીઓ જ લાભાર્થીઓના વડાપ્રધાન વીમા યોજનાના ફોર્મ નથી ભર્યા, તેઓના ફોર્મ ભરી પ્રીમિયમની રકમ પણ યુવા મોરચાના પદાધિકારીઓ ચૂકવશે, તેવી જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીએ તારીખ 6 એપ્રિલ ભાજપ સ્થાપના દિવસ એમ 6 થી 14 તારીખના વિવિધ પ્રકારના કાર્યક્રમો આપેલ છે। 6 તારીખનો ગઈકાલે આખા કચ્છમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસનો બૂથ દીઠ કાર્યક્રમ અતિ સુંદર ગયા અને એમાં એ કાર્યક્રમના હેતુ પાછળ લોકો ભેગા થાય, એ વિસ્તારના લોકો સરકારની યોજનાઓથી વાકેફ થાય, યોજનાઓથી વંચિત હોય તો એને સમજાવી અને એને લાભ મળતો એ પ્રકારનું ફોર્મ કે અરજી વગેરે કરીને યોગ્ય જગ્યાએ મૂકે। એમ તારીખ 9 એપ્રિલ શક્તિ કેન્દ્ર ઉપર કાર્યક્રમ થવાના છે। શક્તિ કેન્દ્રનું માપદંડ એક તાલુકા પંચાયત સીટને શક્તિ કેન્દ્ર કહેતા અહીં, અને એ તાલુકા પંચાયત સીટ દીઠ 5 થી 7 ગામ આવતા હોય અને આ ગામોમાં આખા દિવસમાં અલગ અલગ ગામની જવાબદારી આપી અને જે લાભથી વંચિતો આવા લોકોને લાભ અપાવી અને આમ પ્રવાહ જોડે, આમ સમાજ જોડે વર્ગ જોડાય, આવી એક ભારતીય જનતા પાર્ટી કલ્પના છે। જેમ વાત કરીએ કે માત્ર સત્તા આવ્યા પછી કે શાસન આવ્યા પછી શાસન દ્વારા લોકોને કેમ મદદરૂપ થવું, લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓથી કેમ બહાર આવે, એમાં અનેક પ્રકારની યોજનાઓથી, જેમ અત્યારે પણ ભીમ એપ હોય, આધાર કાર્ડ હોય, આવા અનેક પ્રકારની યોજનાઓને એને વાકેફ કરીને એને મદદરૂપ થઈને યોગ્ય જગ્યાએ રજૂ કરી અને એને મદદરૂપ થવાની ભાવના છે। ખાસ કરીને કેન્દ્રની સરકારને જ્યારે 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીના બધા સાંસદોને આહ્વાન કર્યું અને ખાસ કરીને જ્યારે પંડિત દીનદયાલજીની 100મી જન્મ શતાબ્દીની ઉજવણી ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી એક જન કલ્યાણ વર્ષ તરીકે ઉજવણી કરી જઈ રહી છે અને જેના સંદર્ભે આજે જન કલ્યાણ સેવા
યાત્રાનો પ્રારંભ 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસથી 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ સુધી કરવાનો નિશ્ચય કર્યો અને ખાસ કરીને આજે 8 તારીખે આનો આરંભ થઈ રહ્યો છે. મુખ્ય હેતુ અને ઉદ્દેશ્ય સમગ્ર કચ્છ જિલ્લાના 40 જિલ્લા પંચાયત સ્થળોને આવરી લેવામાં આવશે અને જેનું નેતૃત્વ યુવા મોરચાના અધ્યક્ષ આદરણીય શ્રી રાહુલભાઈ કરશે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રી કેશુભાઈ અને સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ધારાસભ્યોની નેતૃત્વની અંદર આ યાત્રા ફરશે. અને યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય કે સ્વચ્છતા અભિયાનના કાર્યમાં આપણે સ્વયંભૂ જોડાઈએ અને જ્યાં જ્યાં યાત્રા જશે ત્યાં જાહેર સ્થળે સ્વચ્છતાનું કાર્ય કરવામાં આવશે. કોઈ જગ્યાએ મંદિર હોય, મસ્જિદ હોય કે સ્કૂલ હોય કે સરકારી કચેરી હોય કે ખાનગી કચેરી હોય ત્યાં સ્વચ્છતા અભિયાનનો કાર્ય કરીને એક સંદેશ જાગૃતતાનો લોકોને આપશે. ભીમ એપના માધ્યમથી એક બેન્કિંગ વ્યવહાર અને ડિજિટલ ભારતના નિર્માણમાં પણ ગામડાના લોકો આગળ વધી શકે, ગામડાના વેપારીઓ આગળ વધી શકે અને જે અંતર્ગત પણ આ યાત્રા દરમિયાન એક નવો જ પ્રયોગ ભીમ એપ ડાઉનલોડ કરીને વધારેમાં વધારે લોકો ભીમ એપથી કેશલેસ વ્યવહાર અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની અંદર જોડાય એવો પણ ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. ઉપરાંત વડાપ્રધાન ઉજ્જવલા યોજના અંતર્ગત પણ એનો લાભ આપવામાં આવશે. આરોગ્યલક્ષી યોજનાઓનો બહોળો પ્રચાર પ્રસાર કરવામાં આવશે અને વિવિધ જગ્યાએ એમના કેમ્પોનું આયોજન પણ કરવામાં આવશે. જનકલ્યાણ સેવા યાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આગેવાનીના નેજા હેઠળ યુવા મોરચો સમગ્ર જિલ્લામાં જિલ્લા પંચાયત સીટ વાઇઝ આ યાત્રા કરશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે ને જે કલ્પના છે કે છેવાડાના માનવી સુધી પણ એ યોજનાનો લાભ લઈ શકે, છેવાડાનો માનવી પણ સુખી રહેશે ત્યારે સમગ્ર દેશ સુખી થશે એવી કલ્પનાથી છેવાડાના માનવીને પણ આ યોજનાઓનો લાભ મળે તેના માટે સમગ્ર કચ્છમાં આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર કચ્છમાં ફરી કેન્દ્ર સરકાર, ગુજરાત સરકારની આ યોજનાઓ, જનધન યોજનાના જેમના ખાતા ખુલેલા નહીં હોય એમની ખાતા ખોલી દેવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે. જનધન યોજનાના ખાતા જેમના ખુલેલા છે ને 12 રૂપિયાના વીમા જેમના ઉતરેલા નથી એવા સમગ્ર ગુજરાતમાં જેટલા પણ ખાતાઓવાળા હશે જેમના વીમા નથી ઉતરેલા એમના તમામના વીમા ઉતારી એનો પ્રીમિયમ યુવા મોરચો ભરશે એવો અમે સંકલ્પ કર્યો છે. ત્યારબાદ સમગ્ર જગ્યાએ મેડિકલ કેમ્પનું આયોજન છે જ્યાં દર્દીઓ આવશે અને એનો મેડિકલ ચેકઅપ થશે. આ યાત્રાનો સમગ્ર ઉદ્દેશ એક તો વેપારી વર્ગમાં ભીમ એપ ડાઉનલોડ કરવામાં આવશે જેનાથી કેશલેસ તરફ સમગ્ર દેશને વેપારીઓ વળે અને સમગ્ર જગ્યાએ સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આખા કચ્છમાં જે જગ્યાએ યાત્રા જશે ત્યાં સફાઈ અભિયાનનો પણ કાર્યક્રમ છે. ટિફિન બેઠકમાં સમગ્ર યાત્રા દરમિયાન બધે કાર્યકર્તાઓ ટિફિન બેઠક કરશે. એક કલ્પના મુજબ આપણે કાર્યકર્તાઓ જ્યારે સાથે મળતા હોઈએ છીએ, ટિફિન બેઠક કરતા હોઈએ તો એક લાગણીનો ભાવ બંધાય છે. એની વચ્ચે ક્યાંય પણ કાર્યકર્તા છેવાડાના માનવીને હજી પણ અમે દિવસ આજે જે ખૂટતી કડી હશે એ આવતીકાલે પૂરી થઈ ટિફિન બેઠકમાં અમે ચર્ચા કરી ને પૂર્ણ રૂપે આ યાત્રા સફળ થાય ને છેવાડાના માનવીને એનો લાભ મળે એ પ્રકારના પ્રયાસો કરશો. આપની જાણ મુજબ આ સમગ્ર યાત્રામાં જે જગ્યાએ આધાર કાર્ડો નહીં હોય કે નથી બને એવું પણ લિસ્ટ બનાવવામાં આવશે ને આગામી દિવસોમાં સમગ્ર જગ્યાએ આધાર કાર્ડની મશીનરી એનો સ્ટાફ સાથે લઈ ને આધાર કાર્ડો બને, એક પણ માણસ કચ્છમાં આધાર કાર્ડ વગરનો ન રહે એના માટે પણ પૂરા પ્રયાસો કરવામાં આવશે.